હાય, આજે હું તમને મારી લાઈફની એક રિયાલિટી શેર કરવા માંગુ છું. મને એક ફ્રેન્ડે એવું કીધું કે મને પણ તારા જેમ વિડીયો બનાવવા છે, પણ મને શરમ આવે છે. કોઈક શું વિચારશે ને એ વાતથી મને બીક લાગે છે, એટલે હું વિડીયો નથી બનાવી શકતી. સાચું કહું ને યાર, તો મને પણ સેમ આ જ વાતથી બીક લાગતી હતી કે લોકો શું કહેશે, અને હું એટલે જ વિડીયો નહોતી બનાવી શકતી. અને મારા તો મેરેજ પણ થઈ ગયા છે, તો મને એ વાતનો પણ વિચાર હતો કે મારા સાસરીવાળા શું વિચારતા હશે. કેમ કે મારા મમ્મી પપ્પાએ તો મને ક્યારેય નથી રોકટોક કરી, પણ મારા સાસરીવાળાનું શું રિએક્શન હશે એ વાતથી મને બીક લાગતી હતી. એટલે હું વિડીયો નહોતી બનાવતી. અને પછી મારા સાસરીવાળાને ખબર પડી કે મને વિડીયો બનાવવાનો શોખ છે, કંઈક ક્રિએટિવિટી કરવું મને ગમે છે, તો એમણે મને સરસ મજાની વાત કીધી. અને એ જ વાતે મને એટલી હિંમત આપીને કે આજે હું વિડીયો બનાવું છું અને પોસ્ટ પણ કરું છું. લોકો શું કહેશે ને એ વિચારવાનું છોડી દે. તને શું ગમે છે ને એ વિચાર. કેમ કે અમને ગમે છે તું વિડીયો બનાવે છે, તારા હસબન્ડને પણ ગમે છે તું વિડીયો બનાવે છે, તો બસ પછી વિડીયો બનાવ. કેમ કે લોકો તારું ઘર ચલાવવા નથી આવવાના. અને એ જ વાતથી મને એટલી હિંમત મળી છે ને કે હું આજે વિડીયો બનાવી શકું છું. અને હા, હજુય મને ઘણી વખત છે ને પબ્લિક પ્લેસ ઉપર વિડીયો શૂટ કરવામાં ઘણી શરમ આવે છે, પણ ધીમે ધીમે એ પણ દૂર થઈ જશે. એટલે હું એટલું જ કહેવા માંગુ છું કે તમને ગમે છે ને એ કરો, લોકોનું ના વિચારશો. કેમ કે લોકો તો આજે કોઈના નથી થયા અને કાલે પણ કોઈના નથી થવાના. થેન્ક યુ સો મચ માય ફેમિલી એન્ડ માય ફ્રેન્ડ્સ, આટલો બધો સપોર્ટ કરવા માટે.